તો અરવલ્લીના શામળાજીમાં વર્ષ 2021માં રતનપુર પાસે ચરસ સાથે ઝડપાયેલા આરોપીને જિલ્લા સેશન્સ કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી છે। 10 વર્ષની સખત કેદની સજા સંભળાવી આરોપી ટેમ્પો ટ્રાવેલ્સના ગુપ્ત ખાનામાં 35.86 લાખના ચરસ સંતાડીને લાવવાનો મામલો સામે આવ્યો હતો। ત્યારે તમામ બાબતને લઈને કોર્ટે આખરે તેને સજા સંભળાવી છે। શામળાજી પોલીસ મથકે આરોપી કરણ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો અને ત્યારબાદ આ કાર્યવાહીના અંતે તેને સજા ફટકારી છે। શામળાજી પોલીસ રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા વાહનોના ચેકિંગમાં હતા તે વખતે સવારે આશરે 9:30 વાગ્યાના સુમારે એક ટેમ્પો ટ્રાવેલ ગાડી રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતી હતી। એને રોકી અને તપાસ કરતા તે ગાડીમાંથી ચરસના 24 પેકેટ અંદાજે 23.907 કિલોના મુદ્દામાલ પકડી આવેલ અને જેની જોડેથી કબજે કરેલું હતું એનું નામ પૂછતા વકીલ સાહેબ શ્રીએ આજ રોજ સદર કેસમાં જજમેન્ટ આપેલું, જેમાં આરોપીને 10 વર્ષની સખત કેદની સજા તેમજ 1 લાખ રૂપિયા દંડ અને જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સાદી કેદની સજાનો હુકમ જાહેર કરેલો અને આ રીતે સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડેલું સાહેબે અને આવા તત્વોને સબક મળે તેવું એક આ સરસ